ત્યારબાદ દાખલા નંબર 15 જોવાનો છે, ખૂબ જ અગત્યનો, પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો દાખલા નંબર 15 છે, એટલે ખાસ ધ્યાન આપવા જેવું છે. શું કહે છે દાખલા 15માં? તો અહીંયા એક વૃત્તાંશ આપ્યો છે અને બીજો અર્ધવર્તુળ આપ્યો છે. બંનેની એકી સાથે વાત છે. કોણ વૃત્તાંશ અને કોણ અર્ધવર્તુળ, પહેલા એની ચર્ચા કરીએ. તો વૃત્તાંશ આ છે, જો ABC નામનો વૃત્તાંશ છે. એ વૃત્તાંશ કયો તોય ભલે અને અહીંયા વર્તુળનો ચોથો ભાગ કયો તોય ભલે, બંને એક જ છે. અહીંયા જો રકમ એમ કે છે કે વર્તુળનો ચતુર્થાંશ, જો લખ્યું ચતુર્થાંશ, રેડી? એટલે વર્તુળનો ચતુર્થાંશ કયો તો એ જ છે અહીંયા, અને વૃત્તાંશ કયો તો એ. કયો વર્તુળનો ચતુર્થાંશ છે? A, B, P અને C. એટલે કે આટલો શું છે? વર્તુળનો ચતુર્થાંશ ભાગ છે, A, B, P, C નામનો. અને બીજું શું છે? તો કે અર્ધવર્તુળ છે. કોણ? આ BC વ્યાસવાળું, આ BC વ્યાસવાળું આ બાજુનું આખે આખું છે, આ અર્ધવર્તુળ છે. BC ની આ બાજુનો આખો ભાગ છે શું છે? એક અર્ધવર્તુળ છે. એટલે અહીંયા બે આકૃતિ એકી સાથે જોવા મળે છે. કઈ બે આકૃતિ? તો કે A, B, P, C નામનો વર્તુળનો ચોથો ભાગ, એટલે કે વર્તુળનો ચતુર્થાંશ, અને આ BC વ્યાસવાળું આખે આખું અર્ધવર્તુળ છે. રેડી? એમાં તમને આપ્યું છે શું? તો કે આ જે વૃત્તાંશ છે A, B, P, C નામનો વૃત્તાંશ છે ને, ત્રિજ્યા આપી 14 સેન્ટીમીટર. એટલે કે A થી C નું માપ 14 સેન્ટીમીટર અને A થી B નું માપ પણ 14 સેન્ટીમીટર. આ બે માપ આપ્યા તમને. રેડી? અને વર્તુળનો ચોથો ભાગ હોય એટલે કાટખૂણો બનાવતો અહીંયા. રેડી? ઓકે, હાલો. તો હવે આપણે શોધવાનું શું છે? આ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પ્રશ્ન એમ છે, રંગીન ભાગનું ક્ષેત્રફળ મળે કેમ? એકદમ સરળ. સૌથી પહેલું કામ શું કરશે? સૌથી પહેલું કામ આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવી લેવાય. આ અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી આ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી દેવાય. જો આ વૃત્તખંડ બને, A, B, P, C નામનો આ જે વૃત્તાંશ છે, આ વૃત્તાંશ હોય તો આ શું હોય? વૃત્તખંડ હોય. આ શું હોય? વૃત્તખંડ. આ પ્રમાણે માનો કે તમે વૃત્તાંશ દોરો, આ વૃત્તાંશ હોય તો આ શું બને? આ વૃત્તખંડ બને. એ જ પ્રમાણે આ આખો વૃત્તાંશ છે તો આ શું છે? BPC નામનો વૃત્તખંડ છે. રેડી? એટલે કે આ અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી આ વૃત્તખંડનું ક્ષેત્રફળ આટલું બાદ કરી દઉં એટલે મને રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય. તો વારા ફરતી વારા આપણે બંનેના ક્ષેત્રફળ મેળવશી. કોના કોના ક્ષેત્રફળ મેળવશી? તો વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવશી અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવશી. અને પછી અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી આ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ એટલે રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય. તો સૌથી પહેલી પ્રક્રિયા છે ને, આ વૃત્તખંડ મેળવવાની કામ કરીએ આપણે. કયો વૃત્તખંડ? તો કે BPC નામનો આ વૃત્તખંડ મેળવી લે. આટલો વિસ્તાર આ મેળવી લે. રેડી? તો એ કઈ રીતે મળશે વૃત્તખંડ? તો આપણે જાણીએ છીએ. પહેલા શું કરે? આ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવી લેવાય. આ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આ ABC નામના ત્રિકોણનું ક્ષેત્રફળ કરી દેવાય બાદ. આ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે BPC નામના વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. રેડી? તો શરૂઆત કરીએ. સૌપ્રથમ લખું છું વૃત્તાંશ વિશે. રેડી? તો વૃત્તાંશ પેલા લખાય. વૃત્તાંશ કયો કે વર્તુળનો ચોથો ભાગ કયો, બેયનું મતલબ એક જ થાય. રેડી? વર્તુળનો ચોથો ભાગ કહી દો વૃત્તાંશની જગ્યાએ. રેડી? આ છે વર્તુળનો ચોથો ભાગ, એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરશે બાદ? તો લખું છું વર્તુળના ચતુર્થાંશનું, વર્તુળના ચતુર્થાંશની ત્રિજ્યા કેટલી છે? તો વર્તુળના ચતુર્થાંશની ત્રિજ્યા થાય 14 સેન્ટીમીટર થાય. રેડી? આ ત્રિજ્યા છે બે વર્તુળના ચોથા ભાગની ત્રિજ્યા. R બરાબર કેટલી છે? 14 સેન્ટીમીટર છે. અને ત્રિજ્યા જાણતો હોય તો આપણે શું મળી જાય? વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ પણ મળી જાય. ઓકે, હાલો. તો આ થઈ ગઈ વૃત્તાંશની વાત, એટલે કે વર્તુળના ચોથા ભાગની વાત કે એની ત્રિજ્યા કેટલી છે? 14. રેડી? હવે વાત કરી ભેગી ભેગી ત્રિકોણની. તો ત્રિકોણ ABC નામનો ત્રિકોણ છે, એમાં ખૂણો એક એવો છે કાટખૂણો. તો લખું છું ત્રિકોણ ABC માં ખૂણો એક એવો છે કાટખૂણો છે. શું છે? કાટખૂણો. અને ખૂણો એક કાટખૂણો હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ મળે? તો 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. કાટખૂણો બનાવતી બે બાજુમાંથી એક પાયો અને બીજો વેધ હોય. તો બંને વિશે લખાઈ ગઈ માહિતી. રેડી? ઓકે, હાલો. ભેગું લખાય કે ત્રિકોણ ABC માં ખૂણો એક કાટખૂણો છે અને AC અને AB બંનેના માપ કેટલા છે? તો AC અને AB બંનેના માપ છે 14 સેન્ટીમીટર. આવું લખવું જ લખાય.
રેડી, એનો મતલબ બંને વિશે માહિતી લખાઈ ગઈ. આ વર્તુળના ચોથા ભાગની ત્રિજ્યા લખાઈ ગઈ અને ત્રિકોણ છે એનો પાયો ને વેધે લખાઈ ગયું આટલો આટલો છે. રેડી, જેની શું પડવાની છે આગળ જતાં જરૂર પડવાની છે, કેમ કે વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવશું એટલે કે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ મેળવશું એમાં ત્રિજ્યાની જરૂર પડશે, અને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવશું એમાં પાયો ને વેધની જરૂર પડશે. રેડી, હાલો તો હવે આપણે આ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવીએ. રેડી, જોઈએ તો હું લખું છું અહીંયા કે વૃત્તખંડનું ક્ષેત્રફળ. કયો વૃત્તખંડ? તો કે વૃત્તખંડ કયો? તો કે બીપીસી નામનો વૃત્તખંડ છે. વૃત્તખંડ બીપીસી નું ક્ષેત્રફળ, બીપીસી નું ક્ષેત્રફળ બરાબર શું આવશે? વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ, એટલે કે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ, વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. વર્તુળના ચતુર્થાંશમાં ત્રિકોણનું ક્ષેત્રફળ કરું છું બાદ, તો લખું છું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બેયની બાદ બાકી કરી લે એટલે આપણે શું મળી જાય? તો કે વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. રેડી, તો વર્તુળના ચતુર્થાંશના ક્ષેત્રફળનું સૂત્ર થાય πr², એટલે વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા 4 એટલે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ. જો આ વર્તુળનો ચોથો ભાગ એટલે વૃત્તાંશ, ખરેખર તમે વૃત્તાંશનું ક્ષેત્રફળ લખ્યું હોત ને તો જવાબ ઈ જ આવે. જો વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? πr² થીટાના છેદમાં 360. રેડી, તો πr² એમનો થીટા કેટલા? તો થીટા એ 90 છે, કાટખૂણો છે એટલે તો થીટા શું આવશે? 90 છેદમાં કેટલા? 360. તો તમે જો 0 0 કેન્સલ, 9 ચોક 36, તો આવ્યું તો એ જો πr² ભાગ્યા 4, તો πr² ભાગ્યા 4. રેડી, એટલે કદાચ તમે વૃત્તાંશનું ક્ષેત્રફળ મૂક્યું હોત તો જવાબ ઈ જ આવત, અને અહીંયા ચોથા ભાગનું ક્ષેત્રફળ કીધું તો એ જવાબ ઈ જ આવે. રેડી, ઓકે હાલો. જ્યારે 90 નો ખૂણો હોય ત્યારે શું સમજવાનું? વર્તુળનો ચોથો ભાગ સમજવાનો, અને વૃત્તાંશ કયો તો પણ કંઈ વાંધો નથી, બંને એક જ. રેડી, ઓકે હાલો. તો આ લખ્યું વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો AC પાયો છે ને AB વેધ છે, તો લખ્યું AC પાયો ગુણ્યા AB વેધ. ઓકે, કિંમત મંડી મૂકવા. પાઈની કિંમત છે 22/7, તો પાઈની કિંમત લખી 22/7 ગુણ્યા r નો સ્ક્વેર, તો r કેટલા? 14, તો 14 ગુણ્યા 14 કેમ કે સ્ક્વેર છે એટલા માટે, અને છેદમાં કેટલા છે? 4, તો છેદમાં લખ્યા 4. બધી કિંમત આની મુકાઈ ગઈ. માઇનસ 1/3 ગુણ્યા AC, AC નું માપે 14 ગુણ્યા AB નું માપે 14, તો એની કિંમત પણ મુકાઈ ગઈ. રેડી, હવે તમે છેદ ઉડાડો, શું આવશે? 7 દુ 14, તો લખાય 7 દુ 14. હજી છેદ ઉડાડો 2 દુ 4, તો લખાય 2 દુ 4. હજી તમે છેદ ઉડાડો 2 11 22, તો એનો મતલબ 2 11 22. વધ્યું શું ભાઈ? તો કે અહીંયા 11 ગુણ્યા 14 આવું વધ્યું, બાકી બધું કેન્સલ થઈ ગયું. માઇનસ 1/3 ને 1/3 એમ નામ, અથવા છેદ ઉડાડો 2 સત્તા શું આવે? 14, અને 14 સત્તા કેટલા? 98. સીધા અહીંયા લખને 98. ઓકે હાલો, 14 ગુણ્યા 11 કરો તો કે 4 5 અને 1 154 આવે. 14 ગુણ્યા 11 કેટલા આવે? 154. માઇનસ કેટલા કરવાના? 98. તો તમે બેયની બાદબાકી કરો તો 98 અને 2 54 ને 2 56, બેયની બાદબાકી કેટલી આવશે? 56 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો એનો મતલબ આ 56 સેન્ટીમીટરનો સ્ક્વેર ખરેખર શું મળ્યું? આ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું. રેડી, હું એ લખું છું કે આ વૃત્તખંડનું ક્ષેત્રફળ ખરેખર કેટલું મળ્યું? 56 સેન્ટીમીટરનો સ્ક્વેર. રેડી, હવે મારે કામ શું કરવાનું છે? આ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો મળી ગયું. હવે મારે શું કરવાનું છે? આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવવું છે, જેનો વ્યાસ કોણ છે? BC. જેનો વ્યાસ BC હોય એવા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવવું છે. તો તકલીફ એવી છે કે અર્ધવર્તુળની ત્રિજ્યા ખબર નથી. ત્રિજ્યા કે વ્યાસ ક્યાં ખબર છે? BC નું માપ નથી ખબર. રેડી, એટલે કે આ BC વ્યાસ હોય આ અર્ધવર્તુળનો, તો વ્યાસનું માપ જ નથી ખબર, તો ત્રિજ્યાનું માપ ક્યાંથી ખબર હોય? આપ્યું નથી ક્યાંય. જો તો કામ શું કરવું પડે મારે? તો કામ મારે એટલું કરવાનું છે કે પહેલાં BC નું માપ મેળવીશ. BC એટલે આ અર્ધવર્તુળ જે છે એનો વ્યાસ મેળવીશ, અને વ્યાસ ભાગ્યા 2 કરી નાખવું એટલે મને આ અર્ધવર્તુળની શું મળી જાય? ત્રિજ્યા મળી જાય. રેડી, માનો કે આ કેન્દ્ર હોય, રેડી, તો આ શું થઈ જાય? ત્રિજ્યા થઈ જાય. રેડી, તકલીફ એવી છે BC મળશે ક્યાંથી? તો એકદમ સરળ, આ કાટકોણ ત્રિકોણ છે ABC નામનો, તો ABC નામનો કાટકોણ ત્રિકોણ હોય તો બે બાજુનું માપ જાણું છું, ત્રીજી બાજુનું માપ મળી જાય પાયથાગોરસના પ્રમેય પરથી. તો પાયથાગોરસના પ્રમેય પરથી BC બાજુનું માપ મેળવી લેવાય. એટલે કે મને શું મળી ગયો? આ અર્ધવર્તુળનો શું મળી ગયો? વ્યાસ મળી ગયો BC.
અને પછી એને અડધા કરી દેવા એટલે ત્રિજ્યા મળી જાય, એટલે મને શું મળી જાય? અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. રેડી? તો હું આ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી બે બાજુના માપ જાણું છું, તો પાયથાગોરસના પ્રમેય પરથી હું મેળવી લો? બીસી બાજુનું માપ મેળવી લો, એટલે કે અર્ધવર્તુળનો વ્યાસ મેળવી લો. રેડી? તો હું લખીશ અહીંયા કે ત્રિકોણ એબીસીમાં, કેમાં? તો કે ત્રિકોણ એબીસીમાં, ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર કેટલાનો છે? 90 અંશ છે. અને ખૂણો એ 90 અંશ હોય તો હવે પાયથાગોરસનો પ્રમેય વપરાય. કર્ણનો વર્ગ એટલે બીસીનો વર્ગ. કર્ણનો વર્ગ બરાબર શું થાય? બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. ડાયરેક્ટ લખું છું. બાકીની બે બાજુ કઈ છે? 14નો વર્ગ વત્તા 14નો વર્ગ. નામ લખતો નથી, ખબર જ છે આપને. તો હવે શું કરે ખબર? અહીંયા 14નો વર્ગ વત્તા 14નો વર્ગ છે તો વર્ગ ના કરાય. એના કરતાં તમે જો વર્ગ કરો 14નો વર્ગ 196 ને 196 ને, રેડી? તો 196 માનો કે વર્ગ કરીએ નાખો, 14નો વર્ગ 196 વત્તા 196. પછી તમે શું કરો? આ બેનો સરવાળો કરો અને સરવાળો કરીને વળી પાછું એનો અવયવ પણ વર્ગમૂળ કાઢો ને એવું કંઈ ના કરે. એક સરળ રીત છે, જો આવું વિચારે 196 વત્તા 196 એટલે શું? સરવાળો નહીં કરવાનો, આવું વિચારવાનું 196 વત્તા 196 એટલે 2 ગુણ્યા 196 થાય. આવું વિચારે 96 વત્તા 96 એટલે 2 વખત 196 એટલે 2 ગુણ્યા 196. આ બેનો સરવાળો કરો તો એ જવાબ આવે અને 196 ગુણ્યા 2 કરો તો એ જવાબ આવે. આનો અર્થ આ થાય 196 વત્તા 196 નો અર્થ શું થાય? 196 ગુણ્યા 2. રેડી? તો હવે આ બીસીનો વર્ગ છે. હવે મારા વર્ગમૂળ કાઢવું હોય, માનો કે આને આમ લખ્યા પછી વર્ગમૂળ કાઢવું હોય તો આ બંનેનું વર્ગમૂળ તમે કાઢો. જો હું બે બાજુ વર્ગમૂળ કાઢું છું તો બીસીના વર્ગનો શું થઈ જાય? તો કે બીસી થઈ જાય. બેનું વર્ગમૂળ ન નીકળે પણ 196નું વર્ગમૂળ કેટલું નીકળે? 14 નીકળે. તો 196નું વર્ગમૂળ કાઢ્યું 14, બેનું ન નીકળે એટલે વર્ગમૂળમાં બે જેમ છે એમને આટલા સેન્ટીમીટર. જો આપણું કામ હળવું થઈ ગયું વર્ગમૂળ કાઢવાનું. નહીંતર તમે શું કરો? 196 ગુણ્યા 196 બેનો સરવાળો કરો. 6 6 12 ના 2 ને ઉપર 1, 9 2 18 ને 1990 ઉપર 1 ને 392 આવત. બેનો સરવાળો શું આવે? 392. વળી પાછા 392 ના શું કરવા પડત? 392 ના વળી પાછા અવયવ પાડી પછી વર્ગમૂળ કાઢત. રેડી? એના કરતાં આ કામ કેવું છે? એકદમ સહેલું. 196 વત્તા 196 હતા તો 2 વખત 196 લખ નાખ્યા અને પછી બે બાજુ વર્ગમૂળ કાઢ્યું. બીસીના વર્ગમાં બીસી, 196નું વર્ગમૂળ 14 નીકળ્યું, બેનું ન નીકળ્યું, વર્ગમૂળમાં 2 રાખી દીધા એમ. તો આ મને શું મળી ગયું? બીસી મળી ગયા. બીસી એટલે શું? આ અર્ધવર્તુળનો વ્યાસ. રેડી? તો હું એ લખીશ કે અર્ધવર્તુળની ત્રિજ્યા, અર્ધવર્તુળની ત્રિજ્યા જેને હું આર કહું, અર્ધવર્તુળની ત્રિજ્યા આર બરાબર કેટલી થાય? તો કે અહીંયા આના અડધા કરાય, 14 વર્ગમૂળ 2 ભાગ્યા શું કરી નાખાય? 2. 14 વર્ગમૂળ 2 છે એને ભાગ્યા શું કરી નાખાય? 2. તો 2 સત્તા 14 થાય. 2 સત્તા 14 તો શું આવશે? 7 વર્ગમૂળ 2 સેન્ટીમીટર. તો એનો મતલબ મને શું મળી ગયું? તો મને મળી ગયું આ અર્ધવર્તુળની ત્રિજ્યા મળી ગઈ. તો અર્ધવર્તુળની ત્રિજ્યા મળી ગયા, અર્ધવર્તુળની ત્રિજ્યા મળી ગઈ. હવે મને શું મળી જાય? આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળી જાય. તો મેળવીએ આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. જો અહીંયા તો લખું છું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે શું? તો કે વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા 2 એટલે શું મળી જાય? અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. જો મિત્રો કામ શું કર્યું આપણે? સૌથી પહેલા મેળવો આ વૃત્તખંડ મેળવો અને વૃત્તખંડ મળી ગયો પછી મેં શું મેળવ્યું? અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવવા જાઉં છું અત્યારે. અને હવે આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ જે મને મળશે એમાંથી આ જે વૃત્તખંડનું ક્ષેત્રફળ શરૂઆતમાં મેળવી શું કરી દઈશ? બાદ કરી દઈશ. એટલે મને રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય. તો વૃત્તખંડ તો મળી ગયો, ખાલી અર્ધવર્તુળ મેળવવાનો છે. પછી બેની શું કરવાની છે? બાદ બાકી. રેડી? ઓકે, હાલો. એટલે રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય. હવે આમાં કિંમત મૂકીને સાદુરૂપ આપીએ. રેડી? તો પાઈની કિંમત કેટલી છે? તો પાઈની કિંમત છે 22/7. તો લખ્યું પાઈની કિંમત 22/7 ગુણ્યા આર નો સ્ક્વેર. તો આર કેટલા? 7 વર્ગમૂળ 2. તો અહીંયા 7 વર્ગમૂળ 2 ગુણ્યા 7 વર્ગમૂળ 2 આવશે. કેમ કે આર નો સ્ક્વેર હોય 2 વખત આવે. તો આર નો સ્ક્વેર પૂરું છેદમાં 2 તો છેદમાં 2 ના 2 એમનું. હવે જેટલા શક્ય હોય એટલા શું કરાય? છેદ ઉડાડી નાખાય. તો મિત્રો આટલું તમે લખી લેજો. અહીંથી આપણે ભૂસી અને આગળની ગણતરી હું અહીંયા કરવાનો છું. રેડી? તો આટલું પોઝ કરીને લખો લખી લ્યો, બાકી આ ભૂસી નાખીએ આપણે. રેડી? ઓકે, હાલ. તો હવે પછી આપણે આગળ હિસાબ કરીએ તો છેદ કેટલા ઉડે? તો અહીંયા 7 7 કેન્સલ થઈ જાય. જો આ 7 અને આ 7 બે કેન્સલ. રેડી? અને 2 11 22 થઈ જાય. 2 11 22 એટલે ઉપર આવશે 11. 2 11 22 ના આવશે 11. અને અહીંયા શું થયું? 7 7 કેન્સલ, વધ્યું કોણ? વર્ગમૂળ 2 વધ્યા.
तो गुणिया वर्गमूળ 2 અને ગુણ્યા બીજું શું છે 7 વર્ગમૂળ 2 તો ગુણ્યા 7 વર્ગમૂળ 2 7 વર્ગમૂળ 2 કયો કે 7 ગુણ્યા વર્ગમૂળ 2 કયો બેનો અર્થ કેવો થાય 1 રેડી 7 7 કેન્સલ અને 2 11 આ 22 એટલે 11 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા 7 ગુણ્યા વર્ગમૂળ 2 રેડી ઓકે હાલો આવું વૈધું હવે આપણે આનો શું કરવો છે હિસાબ કરવો છે તો હવે આપણે આનો હિસાબ કરીએ તો થાશે શું બરાબર જો 11 ના 11 જેમ છે એમ वर्गमूળ 2 गुणिया वर्गमूળ 2 એટલે કેટલા તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 અને 2 ગુણ્યા 7 એટલે 14 થાય તો ગુણ્યા લખ્યા 14 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 અને 2 સત્તા 14 લખ્યા 14 બે નો ગુણાકાર કરો 4 4 ને 1 5 1 154 સેન્ટીમીટર સ્ક્વેર આ મને શું મળ્યું 154 સેન્ટીમીટર સ્ક્વેર આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળ્યું રેડી હવે આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ જે મને મળ્યું છે એમાંથી આ વૃત્તખંડનું ક્ષેત્રફળ 56 મળ્યું તે શું કરી દઈશ બાદ એટલે કે આ અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી આ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી દઉં એટલે મને રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જશે રેડી તો હું લખું છું અહીંયા હવે આપણે આ ભૂસી નાખીએ છીએ અને અહીંયા હું આગળ લખું છું રેડી તો રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર આગળ રંગીન ભાગનું ક્ષેત્રફળ તો રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર હું તો કે બીસી વ્યાસવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બીસી વ્યાસવાળા જો રકમ એવું કીધું હતું બીસી ને વ્યાસ તરીકે લઈ વર્તુળ દોરવામાં આવ્યું છે એટલે બીસી વ્યાસવાળું વર્તુળ છે તો બીસી વ્યાસવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી શું બાદ કરવું છે વૃત્તખંડ બીપીસી નું ક્ષેત્રફળ બાદ કરવું છે તો લખું છું વૃત્તખંડ બીપીસી નું ક્ષેત્રફળ જોઈએ આગળ તો બીસી વ્યાસવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 154 મળ્યું રેડી અહીંયા લખાય 154 એમાંથી વૃત્તખંડ બીપીસી નું ક્ષેત્રફળ કેટલું મળ્યું તો આ વૃત્તખંડ બીપીસી નું ક્ષેત્રફળ લખ્યું જો મેં 56 સેન્ટીમીટર સ્ક્વેર લખ્યું છે હમણાં આપણે આગળ મેળવ્યું હતું તો અહીંયા આવશે 56 સેન્ટીમીટર સ્ક્વેર બેયની શું કરાય બાદબાકી કરાય તો તમે બેયની બાદબાકી કરો તો કેટલા આવશે 98 આવશે બેયની બાદબાકી કરો તો કેટલા આવશે તો 98 સેન્ટીમીટર સ્ક્વેર તો એનો મતલબ એમ થયો કે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ કેટલું હશે તો કે 98 સેન્ટીમીટર સ્ક્વેર હશે નીચે એક લાઈન લખીશ કે આમ રંગીન ભાગનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 98 સેન્ટીમીટર સ્ક્વેર છે 98 સેન્ટીમીટર સ્ક્વેર છે તો અહીંયા દાખલા નંબર 15મો થાય છે પૂરો ખૂબ જ અગત્યનો દાખલો છે દાખલા નંબર 16 આ દાખલો પણ એટલો જ અગત્યનો છે પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ ધ્યાન આપવા જેવો છે શું કહે છે તો અહીંયા તમને બે વૃત્તાંશ આપ્યા છે જો હું અહીંયા એક વૃત્તાંશનું નામ આપું છું માનો કે આને હું કહી દઉં એ આ બી આ પી અને આ સી તો તમે જોઈ શકો છો કે આ એ બી પી અને સી નામનો આખો આ વૃત્તાંશ છે દેખાય આ આખો શું છે આ પહેલો વૃત્તાંશ છે આખો અને બીજો વૃત્તાંશ કયો છે તો આખો બીજો વૃત્તાંશ છે જો આ બાજુનો જે છે આખો બીજો વૃત્તાંશ છે અને આ બાજુનો જે છે એ આખો પહેલો વૃત્તાંશ છે જો એ બી પી સી નામનો આ પહેલો વૃત્તાંશ અને આ છે બીજો વૃત્તાંશ રેડી આ બંને વૃત્તાંશમાં જે સામાન્ય ભાગ આવેલો સામાન્ય એટલે કોમન ભાગ બેયમાં તો આ વચ્ચેનો ભાગ બેયનો કોમન ભાગ કહેવાય આ વૃત્તાંશમાં પણ આ ભાગ આવે છે અને આ બીજા વૃત્તાંશમાં પણ આ ભાગ આવે છે એટલે કે બંને વૃત્તાંશમાં જે સામાન્ય આવતો કોમન આવતો ભાગ હોય એ ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે એટલે આ વચ્ચેના વિસ્તારનું આપણે ક્ષેત્રફળ શોધવું છે રેડી અને બીજું શું કીધું છે કે આ બંને વૃત્તાંશ છે આ પહેલો વૃત્તાંશ છે એની ત્રિજ્યા 8 છે અને આ બીજો વૃત્તાંશ છે એની ત્રિજ્યા કેવી છે 8 એટલે સમાન બે વૃત્તાંશ છે રેડી વૃત્તાંશ કયો કે વર્તુળનો ચતુર્થાંશ કયો અહીં રકમ વર્તુળનો ચતુર્થાંશ કીધો છે રેડી એ બંનેનો સામાન્ય જે ભાગ છે પહેલા વર્તુળનો ચતુર્થાંશ લ્યો બીજો વર્તુળનો ચતુર્થાંશ લ્યો બંને વચ્ચેનો સામાન્ય ભાગ કોમન આવતો બેયમાં જે ભાગ છે એનું આપણે શું શોધવું છે ક્ષેત્રફળ
तो हूँ दाखला विषे आवुं विचारीश। मानो के हूँ आ लंबचोरस छे एनो विकर्ण दौर नाखुं आ प्रमाणे। मानो के शुं दौर नाखुं? लंबचोरसनो विकर्ण। हवे लंबचोरसनो विकर्ण दौरवुं तो थाय शुं? तो आटलो भाग छे ने आटलो भाग ई पेला वृत्तांश माटे वृत्तखंड बनी जाय। जो आ शुं बनी जाय? वृत्तखंड। तमे आवुं विचारो, आ आखे आखो वृत्तांश छे ए बी पी सी नामनो आखो वृत्तांश। आ वृत्तांशमांथी ए बी सी नामना त्रिकोणनुं क्षेत्रफळ बाद कर दो। जो आ त्रिकोणनुं क्षेत्रफळ बाद कर दो, पाछळ शुं वधे? वृत्तखंड वधे के नहीं? रेडी? एटले के आ उपरनुं घडीक વાર भूली जवा चाप। आखे आखा ए बी पी सी नामना आखा वृत्तांशमांथी आ आखा वृत्तांशमांथी आ ए बी सी नामनो आ त्रिकोण छे एनुं क्षेत्रफळ बाद कर दो तो पाछळ शुं वधे? वृत्तखंड वधे। एटले आ पेला वृत्तांशनो वृत्तखंड छे। ई ज प्रमाणे बाजुनी जे चाप छे ई खरेखर शुं छे? ई बीजा वृत्तांश छे एनुं वृत्तखंड छे। जो बीजो वृत्तांश एटले हुं आखे आखो भाग एटले बीजो वृत्तांश थाय। आ बीजा वृत्तांशनी अंदर आ वृत्तांशमांथी आ त्रिकोण बाद कर दो। जो आ त्रिकोण जे छे त्रिकोण बाद कर दो એટલે શું બની જાય? વૃત્તખંડ બની જાય। એનો મતલબ આ છે પેલા વૃત્તાંશનો વૃત્તખંડ, આ છે બીજા વૃત્તાંશનો વૃત્તખંડ છે। આ બંને ખરેખર શું છે? વૃત્તખંડ છે અને બંને સમાન વૃત્તખંડ હશે કેમ કે બંને વૃત્તાંશ પણ કેવા છે? સમાન 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા છે। તો આ બંને વૃત્તખંડ પણ કેવા હશે? સમાન હશે। तो काम शू कराय? आ एक वृत्तखंडनुं क्षेत्रफळ मेळवीने गुणिया 2 कर देवाय। एक वृत्तखंडनुं क्षेत्रफळ मेळवी गुणिया 2 कर दो એટલે બંને વૃત્તખંડનું क्षेत्रफळ एकी साथे मळी जाय અને બંને વૃત્તખંડનું क्षेत्रफळ એટલે આ બંને વૃત્તાંશ વડે ઘેરાયેલો કોમન ભાગ, બેયમાં સામાન્ય આવતો ભાગ આપને મળી જાય। રેડી? તો હું એમ કહીશ કે 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 8 સેન્ટીમીટર त्रिज्यावाळा बंने वृत्तांशनो सामान्य भाग, सामान्य कॉमन आवतो 8 सेंटीमीटर त्रिज्यावाळा बंने वृत्तांश छे। पहेलो वृत्तांश ने आ बीजो वृत्तांश, बंने वृत्तांशमां अथवा बंने वृत्तांशनो सामान्य भाग एटले बेयमां कॉमन आवतो भाग ए ते बंने वृत्तांशना वृत्तखंड होय। ई बंने वृत्तांशना शुं होय? वृत्तखंड होय। ई वृत्तखंडना क्षेत्रफळोना सरवाळा जेटलो होय, सरवाळा जेटलो होय। अथवा आमे लखाय के ते बंने वृत्तांशना वृत्तखंड छे ई वृत्तखंड जेटलो होय, वृत्तखंडना क्षेत्रफळ जेटलो होय। एवुं लखो तो हाले, क्षेत्रफळना सरवाळा जेटलो लखो तो हाले। रेडी? तो बंने वृत्तांशना वृत्तखंडना क्षेत्रफळोना सरवाळा जेटलो होय એટલે ગુજરાતીમાં કેવું હોય? તો બીજું કાંઈ નહીં, આપણા બંને વૃત્તખંડના શું જોતા છે? ક્ષેત્રફળનો સરવાળો। તો સરવાળો કરવા ના જવાય, એક વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી ગુણ્યા 2 કરી દો એટલે બંને વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય અને બંને વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે બે વૃત્તાંશનો સામાન્ય ભાગ આ વચ્ચેનો એ મને મળી જાય। રેડી? ઓકે, હાલો એ જ લખ્યું જો અહીંયા 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બંને વૃત્તાંશ નો सामान्य भाग एटले बीजू कांई नहीं। आ बंनेनो सामान्य भाग ज्यां छे ए सामान्य भाग एटले बीजू कांई नथी। ई खरेखर शुं छे? तो ए बंने वच्चेनो सामान्य भाग ए आ पेला वृत्तांश नो वृत्तखंड, आ बीजा वृत्तांश नो वृत्तखंड, आ बंनेना वृत्तखंडनो सरवाळो ज छे। એટલે બંનેના વૃત્તખંડ ભેગા કરી દો એટલે તમને બંનેનો સામાન્ય વચ્ચેનો ભાગ મળી જાય એવું લખ્યું આપણે। રેડી? ઓકે, તો હવે આપણે શું કરીએ? ડાયરેક્ટ આ મેળવશી। શું કરશી? આ એક વૃત્તખંડ ગુણ્યા 2 કરી દો એટલે 2 વૃત્તખંડ, અને 2 વૃત્તખંડ એટલે શું? બંને વૃત્તાંશનો સામાન્ય ભાગ મેળવીએ જો એકી સાથે મળી જાય આપને। રેડી? ઓકે, હાલો એની પહેલાં લખવું જ લખાય। જો કે આપણે લખ્યું 4 સેન્ટીમીટર ત્રિજ્યા છે એવું લખ્યું છે એટલે કંઈ પ્રશ્ન નથી। લખીએ ડાયરેક્ટ, જુઓ અહીંયા લખાણ બધું આવી ગયું, ખાલી લખવાનું શું છે આપણે હવે? તો કે બંને વૃત્તાંશનો સામાન્ય ભાગનું ક્ષેત્રફળ લખું છું। બંને વૃત્તાંશના સામાન્ય ભાગનું ક્ષેત્રફળ, સામાન્ય એટલે કોમન આવતું હોય, સામાન્ય ભાગનું ક્ષેત્રફળ એટલે આખા અંદરનો આખો વિસ્તાર છે એનું ક્ષેત્રફળ બરાબર શું થશે? બરાબર 2 ગુણ્યા एक वृत्तखंडનું क्षेत्रफळ એટલે આ એક વૃત્તખંડનું क्षेत्रफळ ગુણ્યા શું કરી નાખવું? 2। તો એક વૃત્તખંડ કયો છે? આ બીપીસી નામ આપ્યું છે મેં આ વૃત્તખંડને, લખું છું વૃત્તખંડ બીપીસી નું क्षेत्रफळ, વૃત્તખંડ બીપીસી નું क्षेत्रफळ
એનો મતલબ એમ થયો કે હું આ એક વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવીને ગુણ્યા 2 કરી દઈશ. આ એક વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવી અને ગુણ્યા હું કરી દઈશ 2, એટલે આ બંને વૃત્તખંડનું એકી સાથે આ ક્ષેત્રફળ મળી જાય. અને આ બંને વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે હું બંને વૃત્તાંશના સામાન્ય ભાગનું ક્ષેત્રફળ. રેડી? ઓકે, હાલો. જો આ બંને વૃત્તાંશનો સામાન્ય ભાગ છે આખે આખો. આ પહેલો વૃત્તાંશ અને આ બીજો વૃત્તાંશ, બેયમાં સામાન્ય આવતો ભાગ કોણ? તો આખે આખો. રેડી? આ આખે આખો બેયમાં સામાન્ય આવતો ભાગ છે. રેડી? ઓકે, હાલો. હવે આપણે 2 ના 2 રાખીએ. એમનું વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું છે આપણે. આ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેમ મળે? તો વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ કરી દેવાય બાદ, અને ત્રિકોણ કાટકોણ થાય કેમ કે આ ચોરસ છે એટલે. રેડી? તો વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે મેળવી લઈએ. વૃત્તાંશ કયો અથવા શું કયો? વર્તુળનો ચોથો ભાગ કયો? કેમ કે 90 નો ખૂણો હોય તો વર્તુળનો ચોથો ભાગ હોય. તો આ વર્તુળના ચોથા ભાગના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કરી દેવાય બાદ, એટલે મને આ BPC નું ક્ષેત્રફળ મળી જાય. તો હું લખું છું વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા 4 એટલે ચોથા ભાગનું ક્ષેત્રફળ. રેડી? એમાં શું બાદ કરવાનું છે? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બાદ કરી દઈએ આપણે. ઓકે, હાલો. ગણતરી કરીએ આગળ. 2 ના 2 એમને કિંમત મંડી મૂકવા. પાઈ એટલે 22/7 ગુણ્યા r નો સ્ક્વેર. તો ત્રિજ્યા કેટલી છે? 8 છે વૃત્તાંશની, તો 8 નો સ્ક્વેર આવશે. તો 8 ગુણ્યા 8 છેદમાં કેટલા? 4. તો છેદમાં લખ્યા 4. આનું કામ થઈ ગયું પૂરું. માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો કાટકોણ ત્રિકોણ છે ABC નામનું ત્રિકોણ કેવું? કાટકોણ. અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું હોય? 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો ને વેધ કોણ થાય? જે કાટકોણ બનાવે છે એમાંથી એક પાયો ને બીજો વેધ. તો લખું છું 1/3 ગુણ્યા પાયો. તો પાયો કેટલાનો? 8 નો. વેધ કેટલાનો? 8 નો. તો અહીંયા 8 ગુણ્યા 8. હાલો, હવે છેદ ઉડાડીએ. 2 ના 2 જેમ છે એમનો. જો અહીંયા આ 4 એટલે શું? તો 4 એટલે આમ લખાય 2 ગુણ્યા 2 એટલે 4. આવું લખી શકાય. 4 એટલે 2 દુ 4. હવે 2 11 22 થાય. તો આ 2 11 22 એટલે સીધા 11 અહીંયા લખું છું. અને 2 ચોક 8 થાય. 2 ચોક 8 એટલે સીધા 4 લખું છું અહીંયા. ગુણ્યા 8 ના 8 જેમ છે એમના. છેદમાં 7 ના 7 જેમ છે એમના. છેદ ઉડાડ્યા બરાબર ખ્યાલ આવ્યો હોય છે એમાં. માઇનસ ના માઇનસ એમને અહીંયા પણ છેદ ઉડે. જો 2 ચોક 8 તો લખ્યા 2 ચોક 8 એટલે 4 આવશે. અને 8 ચોક કેટલા થાય? 32. તો સીધા લખ્યા 32. ઓકે, રેડી? તો આટલું થઈ ગયું. આનો હિસાબ કરીએ આપણે. 2 ના 2 જેમ છે એમને. તો કે 8 ચોક ને 32. 32 ગુણ્યા 11. 8 ચોક 32 અને 32 ગુણ્યા 11 કરો. કેટલા આવશે? 32 ગુણ્યા 11 કરો તો 2 5 અને 3 352 આવશે. 8 ચોક 32, 32 ગુણ્યા 11 એટલે 352. ભાગ્યા 7 ના 7 એમને માઇનસ 32 ના 32 એમને. હવે શું કરે? લસા લેવાય. આની પા કઈ નથી. આની 5/7 છે. 7 આની ગુણાય. રેડી? તો લસા લઈશું અહીં આગળ. તો હવે આપણે અહીંયા ગણતરી કરીએ આગળ. જો બરાબર 2 ના 2 જેમ છે એમને. કૌંસની અંદર આ 352 ના 352 જેમ છે એમને. માઇનસ આ બેનો ગુણાકાર. 7 દુ 14 ના 4 ઉપર આવશે 1. 7 તેરી 21 ને 22 કેટલા આવશે? 224. રેડી? 7 દુ 14 ના 4, 7 તેરી 21 અને 1 22. રેડી? તો 32 ગુણ્યા 7 કેટલા? 224. આખાના છેદમાં શું આવશે? 7. આ લઈ લીધો લસા આપણે. હવે બેની બાદબાકી કરો. 2 ના 2 એમનો. બેની બાદબાકી કરો. કેટલા આવશે? 224. તો 24 ને એટલે 76 352 બીજા એટલે 6 ને 2 8 7 ને 5 12 128. બેની બાદબાકી શું આવશે? 128. છેદમાં કેટલા? તો કે 7. હવે આ બગડો કોની રે ગુણાય? 128 સાથે ગુણાય તો 128 દુ કેટલા થાય? 256 થાય. છેદમાં 7 ના 7 એમના. તો આપણે મળ્યું શું? 256 ના છેદમાં 7. તો 256 ના છેદમાં 7 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો ખરેખર આવ્યું શું ભયા? તો આ ખરેખર મળ્યું આપણે બંને વૃત્તાંશના સામાન્ય ભાગનું ક્ષેત્રફળ. એટલે આ બંને ભાગનું ક્ષેત્રફળ આપણે એકી સાથે મળી ગયું. રેડી? બંનેના કોમન ભાગ સામાન્ય ભાગનું ક્ષેત્રફળ એકી સાથે ડાયરેક્ટ જવાબમાં એ મળી ગયું. રેડી? તો આ કોમન ભાગનું ક્ષેત્રફળ એટલે બીજું કાંઈ નહીં. આ વૃત્તખંડ બેના વૃત્તખંડનો આપણે શું લીધો? અહીંયા સરવાળો કયો અથવા તો આમ કયો કે એક વૃત્તખંડનું ક્ષેત્રફળ ગુણ્યા 2 એટલે બંને વૃત્તખંડનું ક્ષેત્રફળ ભેગું મળી ગયું આપણે. જો અહીંયા
આ એક વૃત્તખંડનું ક્ષેત્રફળ ગુણ્યા 2 એટલે બંને વૃત્તખંડનું ક્ષેત્રફળ ભેગું મળી ગયું અને આ બંને વૃત્તખંડનું ભેગું ક્ષેત્રફળ એટલે આ બંને વૃત્તાંશની અંદર સામાન્ય આવતો ભાગ જે આપણે શોધવાનો હતો. રેડી? તો નીચે લખું છું બંને વૃત્તાંશના સામાન્ય ભાગનું ક્ષેત્રફળ. આમ બંને વૃત્તાંશના સામાન્ય ભાગનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 256/7 સેન્ટીમીટર સ્ક્વેર. 256/7 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો અહીંયા આપણો દાખલા નંબર 16મો થાય છે પૂરો. આ સાથે સાથે આપણું સ્વાધ્યાય 12.3 પણ થાય છે પૂરું. હવે આપણે માત્ર 3 ઉદાહરણ જે બાકી છે એ હવે પછી આપણે જોવાના છે. એ 3 ઉદાહરણ પૂરા થઈ જાય એટલે આપણું સંપૂર્ણ ચેપ્ટર થઈ જશે કમ્પ્લીટ.